રાજકોટમાં એસઓજીના નામે યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। આશિષ રાવલ નામના શખ્સે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થઈ છે। યુવતીએ સંબંધ તોડી નાખતા નરાધમે ફોટો અને વિડીયો વાયરલ કર્યા તો 1.5 વર્ષ સુધી બ્લેકમેલ કરીને અનેકવાર યુવતીને હવસનો શિકાર બનાવી હતી। પોલીસે આશિષ રાવલ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો એસઓજીના નામે યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। 1.5 વર્ષ સુધી આ નરાધમે યુવતીને બ્લેકમેલ કરી તો પોલીસે આશિષ રાવલ સામે હવે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર। ભાવેશ, રાજકોટમાં એસઓજીના નામે યુવતી પર દુષ્કર્મ અને લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ, શું કાર્યવાહી? ભાવેશ, ચોક્કસથી અંકુર, જે પ્રમાણે રાજકોટમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે। એસઓજી ના કર્મચારીનું જે નામ લઈને દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું છે। એક પિતા સાથે આ દુષ્કર્મ, આ પ્રકારનું દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું છે, જેને લઈને સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। હાલ તો આરોપી છે તે પોલીસ પકડી પાડ્યો છે। આશિષ રાવલ નામના શખ્સ વિરુદ્ધ આ ગુનો નોંધાયો છે। લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ છે તે તખ્તા ઉપર આચરવામાં આવ્યું હતું। જ્યારે આ જે પીડિતા છે તેને સંબંધો રાખવાની ના પાડતા જે આશિષ રાવલ નામનો આરોપી છે તેને પીડિતાના પિતાને જે આ ફોટો અને વિડીયો છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલ્યા હતા અને આ સમગ્ર પ્રકરણ છે તે બહાર આવ્યું હતું। હાલ તો આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। આશિષ રાવલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જે એસઓજી નો કર્મચારી હોય તેવું કહેતો હતો, પરંતુ જીઆરડી નો કર્મચારી હતો અને હાલ તે સસ્પેન્ડ છે। સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે આરોપીને પકડી પાડ્યો છે અને હાલ જેલ હવાલે કર્યો છે। જી અંકુર। જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।